काबू नहीं है। हाँ 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 बेटा नीचे उतर जाओ। चलो भाई बेटा नीचे उतर जाओ। बेटा नीचे उतर जाओ। અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરામાં આપણી સાથે કેટલાક માલધારી સમાજના સભ્યો છે તેઓ બાર જ્યોતિર્લિંગ પ્રવાસ કરી અને અમારા આગળ સારો નાથ વધારી રહ્યા છે. અમારા સમાજ અને બીજા સમાજો બધે ઉત્સાહ છે, બહુ આનંદ છે અને લોકો એનું ઠેર ઠેર સ્વાગત, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. શું કહેશો? સમસ્ત રબારી સમાજ ઉમટ્યો છે એ યાત્રાના સ્વાગત માટે. અમારું આ વાડીના અખાડા સમસ્ત રબારી સમાજનું આસ્થાનું સ્થાન છે. એ 5 જ્યોતિર્લિંગ 4 ધૂમ યાત્રા કરી પરિભ્રમણ કરીને અહીંયા આખા અમદાવાદમાં અને આખા ગુજરાતમાં અહીંયા પરિભ્રમણ કરવાનું છે. અને અહીંયા આખો રબારી સમાજની બીજી જ્ઞાતિના માણસો પણ અહીંયા એનું ઉમળકાભેર એમનું સ્વાગત કરવાનું. સમસ્ત રબારી સમાજ શિવ મંદિર બહુ મોટું ધામ સોમનાથ પછીનું બીજા નંબરનું શિવ મંદિર બને છે. અને આ 12 જ્યોતિર્લિંગ 4 ધામ, જે મનુષ્ય 4 ધામની યાત્રા ના કરી શકે, 12 જ્યોતિર્લિંગની યાત્રા ના કરી શકે, આ શિવલિંગની પરિક્રમા કરશે તો એની યાત્રા એ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ એનું ફળ બધું આ શિવલિંગમાં છે. અમારા ગુરુજીને આ બુદ્ધિ અમારા પડદેવગીરી બાપુએ આપી હતી. આખું ભારત બ્રહ્માંડ કરીને આ શિવલિંગ આવ્યું છે. જય વાળીનાથ, જય હાટકેશ્વર ભાઈ, જય વાળીનાથ, જય વાળીનાથ, જય વાળીનાથ, જય દરેક સભ્યો અને અમારા બધા સભ્યોએ થઈને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું કે બધા સારી રીતે સ્વાગત કરવાનું છે. શું કહેશો? વાળીનાથ ભગવાનની જય. અમારા અમારી ગુરુ ગાદી છે વાળીનાથ. આમ જનતા
ગુજરાતના રબારી સમાજની આ ગુરુગાદી છે અને શિવજી અમારે ઘેર પધારે છે બધાને એટલે બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. ભગવાન શિવ સ્વયં ઘરે આવી ગયા છે. હા, ભગવાન શિવ નગરમાં આવી રહ્યા છે અને રબારી સમાજ એકદમ હરખની હેલી આવી ગઈ છે. ચોક્કસ સરસ આ હતા રબારી સમાજના અમારા બધાનું પરિભ્રમણ કરી રહેલા છે એટલે અમે એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ. આજે આ ઐતિહાસિક ક્ષણને આપણે ભાગીદાર થવા જઈ રહ્યા છીએ. આ ઐતિહાસિક ક્ષણને આપણે માણવાની છે, આ લાવાને આપણે માણવાનો છે. બોલો જય વાળીનાથ, જય વાળીનાથ, જય વાળીનાથ. સરસ સરસ. બોલો વાળીનાથ મહારાજ કી જય. હર્ષદભાઈ, હર્ષદભાઈ અહીંયા ટુ વ્હીલર આમ જવાનો ભાઈ. છેલ્લા 20 દિવસથી અમદાવાદ શહેરની અંદર અમારા સમસ્ત અમારી સમાજની અંદર ખૂબ અનેરો ઉત્સાહ આનંદ છે. નાના મોટા અબાલ બાલ વૃદ્ધ સૌ સાથે રહી અમે શિવયાત્રાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને સોમનાથ મહાદેવ પછીનું બીજા નંબરનું સૌથી મોટું શિવલિંગ નિર્માણ પામે છે અને સૌ આનંદ અનુભવે છે. ભગવાન શું કહેશે બાબુભાઈ? યાત્રા આવી રહી છે, કેવી રીતે સ્વાગત કરશો અને યાત્રા ક્યાં જશે અને શું મુકામ કરશે? અમારી ગુજરાતની અંદર વાળીનાથની જે દેવભૂમિ છે એ બહુ એકદમ અલૌક્ય દેવભૂમિ છે અને આખા સમગ્ર ગુજરાતની અંદર આ શિવયાત્રા ફરવાની છે. વાળીનાથ ભગવાન રબારી સમાજનું એક મોટું ગુરુદ્વારો છે. આજે અમદાવાદ શહેરની અંદર અને ભાઈપુરા વિસ્તારની અંદર જ્યારે આ શિવયાત્રા આવી રહી હોય ત્યારે રબારી સમાજના તમામ લોકો ખૂબ ધન ગણીને પોતાના પહેરવેશ સાથે ભગવાન શિવ જ્યારે અમારા ઘરે આવી રહ્યા હોય તો એ અરસા દરમિયાન અમે બધા જ લોકો એમનું સ્વાગત કરવા માટે ખૂબ ઉમકાળભેર બધા ભેગા થઈ ભગવાન શિવની અમારા નાથ અમારો દ્વાર અમારા ઘરે આવે છે એટલે એનું સ્વાગત કરવા માટે અમે બધા જ સુરપુરા રબારી સમાજના તમામ લોકો ભેગા થઈ વહીપુરાની અંદર ખૂબ મોટું સ્વાગત કરી રહ્યા છીએ. શું કહેશો? યાત્રાનું સ્વાગત કર્યું છે, કઈ રીતે આપણે યાત્રાને તમે સ્વાગત કરી અને દાનની જાહેરાત કરી છે? આજે શિવયાત્રા ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ અને ભાઈપુરા રબારીવાસ જે સમગ્ર સુરપુરા ગામ વસે છે એમને આજે 10,72,510 રૂપિયા રોકડા અને 11 લાખ રૂપિયા રાજા ભગત પરિવાર તરફથી, 11 લાખ રૂપિયા મોતીભાઈ તરફથી અને 11 લાખ રૂપિયા વાલજીભાઈ વિહાભાઈ તરફથી દાન મળેલું છે. અમારે સોમનાથ પછી વાડીનાથનું મંદિર ભગવાન શિવનું સૌથી મોટું મંદિર ગુજરાતમાં છે એવી વાત થઈ રહી છે, તો કઈ રીતે આપણે આ જોઈ રહ્યા છો આ યાત્રાધામને? આ યાત્રાધામ સમગ્ર જ્યોતિર્લિંગોનું પરિભ્રમણ કરી અને આજે અમદાવાદ શહેરમાં પધારી છે. 13 દિવસ અમદાવાદ શહેરમાં આ શિવયાત્રા પરિભ્રમણ કરશે અને 22 ફેબ્રુઆરીએ શિવ ભગવાનના મંદિરમાં વાળીનાથમાં આ શિવલિંગનું સ્થાપન કરવામાં આવશે. વાડીનાથ ધામ સૌથી મોટો આ શિવલિંગ માટે જાણીતું થશે આવનારા સમયમાં, શું કહેશો? જય વાળીનાથ. મારા મિત્રોને ભાવિ ભક્તોને જણાવવાનું છે આ શિવલિંગ એ સમગ્ર ગુજરાતમાં સોમનાથ પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને સમગ્ર રબારી સમાજના તરફ વિસનગર ખાતેનું વાળીનાથ ધામ છે અને સમગ્ર સમાજે એકત્રિત થઈને આ ફાળો એકત્રિત કરેલો છે અને રબારી સેવા સમિતિ દ્વારા આનું આયોજન કરેલું છે. જ્યારે કોઈ પબ્લિકને ટ્રાન્સપોર્ટ વિભાગને કોઈ તકલીફ ના પડે એ રીતના પોલીસનો સહકાર સાથે અને અમારા વડીલોના આગેવાનો સાથે આનું સંપૂર્ણ રીતે આજે પ્રોગ્રામ છે. આજે અહીંયા માન સન્માન સાથે જે ફાળો એકત્રિત થયો છે એ બાપુ જયરામગીરી બાપુને આપવામાં આવેલ છે. ત્યારબાદ અમે અહીંયા આગળ ભોજન સમારંભ છે અમારા સંપૂર્ણ જે સેવકો છે એમના સાથે લઈ પછી આ રથનું આગળ પ્રસ્થાન અમે કરીશું. જય વડી. સોમનાથ પછી
કે લાખો લોકો દર્શન માટે જ્યારે આ યાત્રા આવી રહી છે તેનું સ્વાગત ભવ્ય રીતે કરશે.